બહુ પોતે કુશળ હશે જો કે એટલા માટે એમને આ રીતે દક્ષતા એમનામાં હતી. પણ બીજા બધા આચાર્યો એટલા દક્ષ ના પણ હોય કદાચ એમના જેમના. પણ એટલે એના જુદા અર્થ કરવામાં આવ્યા છે. એક અર્થ છે યોગ કર્મસુ કૌશલમ. ટૂંકમાં કર્મ કરતી વખતે યોગ અર્થાત ઈશ્વરામ બુદ્ધિ એ ખરેખરી કુશળતા છે. ટૂંકમાં ખરી કુશળતા કઈ છે? આપણે એમ પણ કહી શકીએ કે કર્મ કરતી વખતે આપણામાં ઈશ્વરામ બુદ્ધિ જળવાઈ રહે એનું નામ કુશળતા. દક્ષ ટૂંકમાં જે કંઈ કર્મ કરતો હોય હંમેશા ઈશ્વરામ બુદ્ધિથી કરતો હોય. યજ્ઞાયા ચરતઃ કર્મ સમગ્રમ પ્રવિલીયતે. એનું કર્મ થતું હોય છે યજ્ઞાય આચરતઃ કર્મ. આમ તો યજ્ઞ માટે એનું કર્મ એ પ્રકારની પણ દક્ષતા કહી શકાય. ઘણી વાર દક્ષતાનો અર્થ કરે. દક્ષતા એટલે શું? તો કે હંમેશા યોગ્ય કર્મ એટલે કે જે શાસ્ત્ર વિહિત કર્મ કરવું. જે કર્મ કરે હંમેશા શાસ્ત્ર વિહિત કર્મ હોય અને શાસ્ત્ર નિષિદ્ધ કર્મ હોય એ કર્મનો ત્યાગ, અને હંમેશા જે કર્મ કરે શાસ્ત્રમાં વિધાન કરવું એ પ્રમાણે કરે એ પ્રકારની કુશળતા. અથવા ઘણી વાર એવા આચાર્યો અર્થ કરે કે દક્ષતા એટલે બધી જાતની, તો કે તમે જે કંઈ ભોજન કરતા હોય જે કરતા હોય એ બધું પણ શુદ્ધ છે કે નહીં એ પ્રકારની પણ દક્ષતા. આ બધી રીતે પણ ટૂંકમાં ભક્ત જે છે દક્ષનો અર્થ એ થયો કે એનામાં કોઈ પ્રકારના આંતરિક અવરોધો નથી, આંતરિક ગ્રંથિઓ નથી. એના વ્યક્તિત્વની અભિવ્યક્તિ માટે એની પોતાની જાતની અભિવ્યક્તિ આડે કોઈ પ્રકારના આંતરિક અવરોધો નથી. બસ એનો અર્થ નહીં કે બધી ભાષાઓ એને આવડતું ને બધું કામ આવડતું ને એને કમ્પ્યુટર આ બધું ચલાવે એવું કંઈ નિયમ નથી રાખ્યો. છતાં જે કંઈ કર્મ એ કરતો હોય કરી શકતો હોય એ કરવામાં એને બહુ સરળતા છે. કારણ કે આપણને આપણા પોતાના કર્મ કરવામાં આંતરિક અવરોધો જ નડતા હોય છે અને આપણને યોગ્ય કર્મ કરવા દેતા હોતા નથી. બધી જગ્યાએ એવું થતું હોય છે. હંમેશા આપણે ગીત ગાતા હોઈએ, સંગીતનો જલસો અને સંગીતનો કાર્યક્રમ થતો હોય, પણ ઘણી વાર આપણને પેલો મૂડ આવે નહીં. આપણે આવી પ્રવચન કરતા હોય તો મૂડ જ ના આવે ઘણી વાર. એવું કરે આપણા ઈચ્છતા હોય કે આપણે પ્રવચન કરતા હોઈએ ને કંઈ કહીએ ને સામે જે કંઈ શ્રોતાગણ હોય એમાંથી કોઈ પ્રકારનો પ્રતિભાવ જન્મવો જોઈએ અને કશું ધારો કે જમે જ નહીં તો આપણે નર્વસ થઈ જઈએ પછી, અથવા આપણે નિરાશ થઈ જઈએ અને તો પછી પ્રવચન બરોબર એવું જયારે આપણો મૂડ જતો રહ્યો પછી પ્રવચન બરોબર ના થાય એવું થતું હોય છે. એ ટૂંકમાં આવી જાતની આપણી જરૂરિયાતો ઘણી છે. એ બધી જરૂરિયાતો પૂરી થાય તો આપણે રિલેક્સ્ડ હોઈએ. આપણે રિલેક્સ કે સ્વસ્થ ક્યારે હોઈએ? જ્યારે બધી વસ્તુ અનુકૂળ હોય ત્યારે. પણ કંઈક અનુકૂળ વસ્તુ ન હોય ત્યારે આપણે અસ્વસ્થ બની જઈએ અને આપણે સ્વસ્થ કે રિલેક્સ્ડ ન હોઈએ તો પછી આપણાથી બરોબર કાર્ય થતું નથી. આ માણસ કેવું હોય છે? હંમેશા રિલેક્સ્ડ અર્થાત એટ હોમ હંમેશા એ તો બધી જગ્યાએ સ્વસ્થ જ હોય છે. આ કોઈ સામાન્ય વસ્તુ નથી, પણ આપણે આનું વર્ણન એટલે કરીએ છીએ કે આપણે આપણી જાતનું નિરીક્ષણ કરીને ખબર પડે કે ક્યાં ક્યાં બધું વસ્તુઓ છે અને પછી કેવી રીતે એની સાથે ધીમે ધીમે એ વસ્તુ સાથે કામ કરવું. આ બધી સાધના છે, આ બધી આધ્યાત્મિક સાધના છે. એટલે માત્ર દેવ દર્શન કે પૂજાપાઠ કરીએ આધ્યાત્મિક સાધન એટલું જ નહીં, પરંતુ આ વસ્તુ માટે આપણે તત્પર આ બધી આધ્યાત્મિક સાધના ઉત્કૃષ્ટ કક્ષાની આધ્યાત્મિક સાધના છે. આ બધા આત્મજ્ઞાનના સાધનો છે. કહ્યું ને કે આ બધા સંન્યાસીના કે જ્ઞાનિષ્ઠ ભક્તના આ બધા લક્ષણો છે અને સાધક માટેના એટલે સાક્ષાત સાધન છે એવું શંકરાચાર્ય આગળ કહ્યું. આ બધા આત્મજ્ઞાન મળેના સાક્ષાત સાધનો. પેલા બધા જે છે એ કેવા છે? પરોક્ષતા સાધનો. એટલે એ તો હોય તો સારું છે, પણ જોડે જોડે આ આધ્યાત્મિક વસ્તુ એટલે આપણને એમ કે પેલું જ આધ્યાત્મિક કહેવાય. કેટલા પાઠ કર્યા ને કેટલું કર્યું એ પરથી આપણે આધ્યાત્મિકતાનો આપણે નિર્ણય કરીએ એવું નથી, પરંતુ કેવી રીતે આપણે સતત આપણી જાતની ઉન્નતિ કરવા માટે, વિકાસ કરવા માટે, આંતરિક શુદ્ધિ માટે, આંતરિક સમજ માટે કેવા તત્પર છે, કેવા સાવધાન છે એ પણ આપણી આધ્યાત્મિક કમિટમેન્ટ કે આધ્યાત્મિક આપણી તત્પરતા કેટલી છે એ આપણને સમજાવે છે. અહીં દક્ષનો અર્થ દક્ષ ભગવત ભજનાદો અનલસ. બોલો, નીલકંઠ મહારાજ વ્યાખ્યા કરે છે દક્ષ કોને કહેવાય? ભગવત ભજનમાં કોઈને આળસ નથી. બસ હંમેશા ભગવત ભજનમાં આળસ વગર રત છે. જેમ કુંતી માતા કે ને ભગવાન અમને તમે ગમે તેની વિપત્તિ આપો એનો વાંધો નથી. વિપત્તિની કેમ માંગણી કરે? કારણ કે વિપત્તિ આવે ત્યારે ભગવાન આપ હંમેશા અમારી પાસે આવો છો, અમે આપનું સ્મરણ કરીએ છીએ અને આપ અમારી પાસે આવો છો. એટલે
સતત ભગવાનનું સ્મરણ થતું હોય કે ભગવાનનું ભજન થતું, એનું નામ દક્ષતા કહેવામાં. એમાં કહી શકાય કે જે કર્મ થતું હોય ભગવાનને અર્પણ કરવાની વૃત્તિ થતું હોય એનું નામ પણ દક્ષતા. એટલે કર્મના દક્ષતાની અર્થ ઈશ્વરાપ બુદ્ધિ એવું પણ થઈ શકાય. તો યોગ ભાવના એટલે આ રીતે અનપેક્ષ શુચિ દક્ષ. આમ ભગવાનના ભક્તના બધા લક્ષણનું ભગવાન વર્ણન કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. ओम नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी. अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च. निर्ममो निरहङ्कारः समदुःखसुखक्षमी. सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः. मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः. यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते च यः. हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः. अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतव्यथः. सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः. अनपेक्षः शुचिः दक्षः उदासीनो गतव्यथः. ચાલે છે? હા પણ ચાલે છે. ઓકે. अनपेक्षः देहेन्द्रिय विषय संबंधादिषु अपि अपेक्षा विषयेषु अनपेक्षः. ટૂંકમાં દેહ ઇન્દ્રિય વિષયો જીવનમાં જેની પણ સાથે પણ અપેક્ષા રહી શકે એ બધા પાસેથી પણ જે કોઈ પ્રકારની અપેક્ષા રાખતો નથી, જેના હૃદયમાં કોઈ અપેક્ષા રહી નથી. ત્યાં સુધી કહે છે શંકરાચાર્ય એક સ્થળે તો યોગસ્થઃ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય. હે રંજય, કર્મફળનો સંગનો ત્યાગ કરીને ઈશ્વરાવણ બુદ્ધિથી કર્મ કર. ત્યાં શંકરાચાર્ય કહે છે કે કર્મફળ અર્થાત
મોક્ષ મેં ભૂયાત કે મોક્ષ મને પ્રાપ્ત થાવ એ પ્રકારના પણ સંઘનો ત્યાગ કરે. લો વિચાર કરો. ટૂંકમાં ભક્તને તો પૂર્ણ જે વ્યક્તિ છે એને તો કોઈ પ્રકારની અપેક્ષા નથી. આ કર્મથી મને કઈ મોક્ષમાં પ્રાપ્ત, ઈશ્વર પ્રસન્ન થાય એવી પણ કોઈ અપેક્ષા નથી. સ્વાભાવિક છે કે જે કરે ઈશ્વર પ્રસન્ન થાય એટલા માટે. ટૂંકમાં જે ઈશ્વર સાથે એક જ થઈ ગયો હોય, સમષ્ટિ સાથે જેનો સંકલ્પ એક થઈ ગયો હોય, એને કોઈ પ્રયત્ન કરવો પડતો હોતો નથી કે ઈશ્વર પ્રસન્ન થાય. એ જે કરતો હોય એ આપોઆપ જ ઈશ્વરને અનુરૂપ જ હોય, અથવા ઈશ્વરની નિયતિ કે ઈશ્વર જે સંવાદિતા છે એને અનુરૂપ હોવાને કારણે કોઈ પ્રકારની અપેક્ષાની આવશ્યકતા નથી. ટૂંકમાં જેને કશું પણ કરવા માટે કોઈ અપેક્ષાની આવશ્યકતા નથી. અપેક્ષાની આવશ્યકતામાંથી મુક્ત થઈ ગયો. આપણે કહ્યું કે અપેક્ષા જે આપણા હૃદયમાં હોય એ પણ એક અને આપણી આવશ્યકતા બતાવે છે. અપેક્ષા હોય એ પણ કોઈનો ગુનો નથી. એટલે અપેક્ષા પણ એક જરૂરિયાત બતાવે છે કે આપણામાં જરૂરિયાતો છે. એ જરૂરિયાતો મુક્ત થયો હોવાને કારણે હવે એના હૃદયમાં કોઈ પ્રકારની અપેક્ષા, આશા કે ઈચ્છા નથી. શુચિ આગળ કહ્યું બાહ્યેન આભ્યંતરેણ શૌચેન સંપન્ન, જે બહાર ને અંદર બંનેના શૌચ કે પવિત્રતાથી સંપન્ન છે, નામ છે શુચિ. દક્ષ પ્રત્યુત્પન્નેષુ કાર્યેષુ સદ્યો યથાવત પ્રતિપત્તુમ સમર્થ. દક્ષ અર્થાત જે કુશળ છે, શંકરાચાર્યજી સમજાવે છે પ્રમાણે તો વ્યવહારની અંદર ક્યારે પણ કોઈ પણ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો તરત પરિસ્થિતિનો તાગ કાઢી શકે છે, અને સાથે સાથે એ પરિસ્થિતિમાં જે કોઈ પ્રકારનો પ્રતિભાવ દર્શાવવાની જરૂર પડે એ પ્રકારનો યોગ્ય પ્રતિભાવ એ દર્શાવી શકે છે. જે કોઈ પરિસ્થિતિઓનો ત્યાગ કાઢવો એ પ્રકારની એક સૂઝ હોવી એ પણ એનામાં છે. એ પરિસ્થિતિમાં પરિસ્થિતિ શું છે એ ખ્યાલ આવ્યા પછી એમાં કયા પ્રકારનો પ્રતિભાવ દર્શાવવો જોઈએ એ પ્રકારની એક કાર્ય દક્ષતા પણ છે. એટલે એનામાં જ્ઞાનની પણ, વ્યવહાર જ્ઞાનની પણ દક્ષતા છે અને જોડે વ્યવહાર કાર્યની પણ દક્ષતા છે. પ્રત્યુત્પન્નેષુ કાર્યેષુ સદ્યો યથાવત પ્રતિપત્તુમ સમર્થ. પ્રતિપત્તુમ કર્તવ્યેષુ કર્તુમ છે. આમ જે સમજવાનું છે તરત સમજી જાય ને, જે કરવાનું છે તરત કરવા, જેનામાં કુશળતા છે, નામ છે દક્ષ. એક જ એનો કહેવાનો ભાવ એ છે કે જેને કોઈ પ્રકારના આંતરિક અવરોધ નથી. આપણા પર જે કુશળતા વગેરે હોય છે, કુશળતા આપણા આંતરિક અવરોધો, અનેક પ્રકારની ગ્રંથિઓ, અનેક પ્રકારનો ભય, રાગ, દ્વેષ, આસક્તિ, એ બધાને કારણે આપણી સૂઝ સમજ અને જોડે આપણી કાર્યશીલતાની અંદર પણ અવરોધ થતો હોય છે. ચલો આપણામાં કુશળતાનો અભાવ હોય એ વસ્તુ જુદી છે, પણ જે કંઈ કુશળતા કે શક્તિ આપણામાં છે એ પણ ઘણીવાર આપણે વ્યવહારમાં વ્યક્ત કરી શકતા નથી અંદરના ઘણા બધા અવરોધોને કારણે. જેમ કે અર્જુન પોતે પણ પોતાની અત્યારની કુશળતા વ્યક્ત કરી શકતો નથી, જે શોક અને મોહરૂપી આંતરિક અવરોધોને કારણે. તો શોક અને મોહમાં પ્રાણી માત્રના, મનુષ્ય માત્રના આંતરિક અવરોધો છે, અને એક અથવા બીજા અંશની અંદર હંમેશા આપણા કાર્યમાં દખલગીરી કરતા જ હોય છે. એટલે આપણા શોક અને મોહરૂપી આંતરિકો જે મુક્ત છે એ સ્વતંત્ર છે, મુક્ત છે, અને તેથી જે કે કર્મ કરવું હોય એ કરવા માટે સ્વતંત્ર છે. બીજું એ છે કે એનો ભય નથી. આપણને તો હંમેશા અંદરનો એક ભય હોય છે કે હું કરીશ તો શું થશે, બરોબર થશે કે નહીં થાય, સફળતા મળશે કે નહીં મળે, લોકો શું કહેશે શું નહીં કે વગેરે વગેરે. આમ અનેક બધા અંદર ભય હોવાને કારણે પણ આપણા એ કાર્યમાં અવરોધ આવતો હોય છે, અથવા આપણી અભિવ્યક્તિમાં કે આપણા પ્રતિભાવમાં અવરોધ આવતો હોય છે. અંદર હોય બહાર ના નીકળે. જેમ પરીક્ષાની અંદર તો ગભરાઈ ગયો હોય, તેથી બધું આવડતું હોય, આગળ બહાર બધું રટી ગયો ફટાફટ, અને પરીક્ષા હોલ એવો ગભરાઈ ગયો, કશું યાદ જ ના આવે, એની એ પ્રકારની કુશળતા, આવી જાતનો અવરોધ જેને ન હોવાને કારણે જે કે પોતાની શક્તિઓ છે, શક્તિઓ બહુ વ્યવસ્થિત રીતે, સ્વસ્થ રીતે જે વ્યવહારમાં વ્યક્ત કરી શકે છે, એનું નામ છે દક્ષ. એમાં પણ એ લોકો બહુ જ તો કે એમની સૂક્ષ્મતા પણ એવી હોય છે ને કે બધી વસ્તુઓની સૂક્ષ્મતા પારખી શકે છે. એટલે ગાંધીજી જેવા માણસ હોય તો જટિલ રાજકીય સ્થિતિ હોય એનું પણ બરોબર તાગ ગાળી શકે. જટિલમાં જટિલ એ હંમેશા એ કોઈ વસ્તુનું જયારે નેગોશિએશન એટલે વાટાઘાટો કરતા હોય ત્યારે લોકો બધાને ડરે કે એમને કશું લેવાનું નથી ને ગુમાવવાનું નથી. એટલે એમની દ્રષ્ટિએ પૂરેપૂરી પોતે જે કાર્ય કરવાનું છે એની અંદર સમર્પિત હોય. આપણે તો કાર્ય કરતા હોય ત્યારે પણ આમાં મારું શું એવું પણ થોડી ગણતરી રહેતી હોય છે.
કઈક રીતે મારું પણ નામ કશીક રીતે મને કંઈક મળે, સ્થૂળ કે સૂક્ષ્મ રૂપની અંદર એવું કંઈક તો હોય જ. અથવા કે ચાલો કંઈ મેળવવાની આપણી ગણતરી ના હોય તો પણ કંઈ મારું જતું ના રહે એવી તો પણ અપેક્ષા હોય જ. એને કે મેળવવાનું નથી ને જતું નથી રહેવાનું એવું હોય તો માણસ નિર્ભય હોય, અને તેથી એની સૂઝ શક્તિ સૂક્ષ્મતા બધું જ વધતી હોય છે. એ બધું તમારે દક્ષમાં ગણું તો ગણી શકાય, અથવા તો દક્ષતા અર્થાત કહ્યું પ્રમાણે યોગની ભાવનાથી કર્મ કરવું. સાચી દક્ષતા વ્યવહારમાં છે તો એ કે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ થાય. ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસઃ યજ્ઞાયાચરતઃ કર્મ. ગત સંગસ્ય જે સર્વ આસક્તિમાંથી મુક્ત છે, મુક્તસ્ય જ્ઞાન અવસ્થિત ચેતસઃ જેનું ચિત્ત જ્ઞાનમાં અવસ્થિત છે, યજ્ઞાયાચરતઃ કર્મ એ જે કર્મ કરતો હોય એ આપોઆપ યજ્ઞની ભાવનાથી થતો હોય, એના માટે કોઈ જુદો પ્રયત્ન કરવાની આવશ્યકતા નથી. ટૂંકમાં સામાન્ય રીતે સાધકે તો યાદ રાખવું પડતું હોય, સાવધાન રહીને આ બધી ભાવનાઓ જાળવવી પડતી હોય, પણ આ વસ્તુ જેના માટે સહજ થઈ ગઈ છે. અથવા દક્ષતા કોને કહેવાય કે છે મહાત્માઓ કે વ્યવહારમાં દક્ષતા અર્થાત આ માયામાં ફસાવવું નહીં. ટૂંકમાં જે મિથ્યા છે અને મિથ્યાત્વનો નિશ્ચય એ હોવાને કારણે જે કે આકર્ષણો કે પ્રલોભનો છે એ કોઈ પ્રલોભનોથી ફસાવ્યા વગર જે મુક્ત છે એ પણ દક્ષતા છે. ટૂંકમાં એ પણ જીવનમાં કુશળતા છે. પછી આગળ ઉદાસીન ગતવ્યથ એ સમજાવે છે. ભાષ્યમાં આગળ કહે છે ઉદાસીન ન કસ્યચિત મિત્રાદેહે પક્ષમ ભજતે યહ સહ ઉદાસીનઃ યતિઃ ગતવ્યથઃ ગતભયઃ. વળી આ જ્ઞાની ભક્ત કયો છે? ઉદાસીન છે. ઉદાસ નથી. ઉદાસ આપણે તો ઉદાસીન એવું એટલે ઉદાસ એવો વાપરતો હોય. ઉદાસ એટલે સેડ એવું નહીં. ઉદાસીન એનો અર્થ કર્યો ન કસ્યચિત મિત્રાદેહે પક્ષમ ભજતે. જો કોઈ મિત્ર વગેરેનો કોઈનો પક્ષપાત કરતો નથી, નામ ઉદાસીન. પક્ષપાતી નથી. સુહૃદ મિત્ર અરી સુહૃદ શુભેચ્છક હોય, મિત્ર હોય, શત્રુ હોય, આમાં કોઈ ઉદાસીન નથી. મધ્યસ્થ પણ આ કેવો છે? ઉદાસીન. એટલા માટે કે એ કોઈ મિત્ર કે શત્રુનો પક્ષ એટલા માટે લેતો નથી કે એવો પક્ષ લેવાની એની જરૂર નથી, કારણ કે એની દ્રષ્ટિમાં મિત્ર શત્રુ નથી. એટલા માટે એવું કે મિત્ર છે જોયે તોય પક્ષ લેતો નથી. એને ક્યાંક મિત્રતાના દર્શન થાય છતાંય પણ એ પક્ષ ના લે, કે ક્યાંક શત્રુતાના દર્શન થાય અને છતાં પણ એ શત્રુતાનો એ અનાદર કરે, એ જુદી વાત છે. એવું નથી. એ તો ઘણા લોકો હોય છે જેવું કંઈ મેં કંઈ કશું કરીશું નહીં. ટૂંકમાં ઘણા લોકો ઉદાસીન એ રીતે હોય છે કે જે કશી વસ્તુની જવાબદારી લેવા માંગતા ન હોય, તો એ જુદી વાત છે. જેમ જે થાય ખરું એમ કરે ઉદાસીન હોય, એવું ઉદાસીન નહીં. અને ઉદાસીન કેવા પ્રકારની છે? શંકરા અખંડાજી મહારાજ સમજાવે ઉદાસીન ઉદ આસીન. ઉદ એટલે ઉપર, ઉદ એટલે બ્રહ્મ, ઉપર એટલે પરમાત્મા, ઉર્ધ્વ મૂલમ. આ સમગ્ર જગતનું મૂળ ઉર્ધ્વ એટલે ઉત્કૃષ્ટ પરમાત્મા છે. એ ઉદ એટલે કે ઉપર. આ ઉદ જે છે અવ્યય એનાથી કે ઉપસર્ગ એનાથી પરમાત્મા એવું એનો અર્થ થાય છે. ઉદ આસીન બેઠેલો છે. પરમાત્માની આસીન જે ઉદ અર્થાત પરમાત્મામાં પરમ બ્રહ્મમાં બેઠેલો છે. તો આપણે જેવી રીતે કે ઊંચી બાલ્કની પર ઉભા હોઈએ કે બેઠેલા હોઈએ, અને નીચે રસ્તા પર જે બધી વસ્તુઓ પસાર થતી હોય એમાં કોઈ પણ રીતે આપણે એમાં સંલગ્ન ના હોઈએ, કે કોઈ રીતે આપણે એમાં આસક્ત ના હોઈએ, એનાથી લેપાયમાન ન હોઈએ, એનાથી સંબંધિત ના હોઈએ, આપણે એનાથી અસ્પૃષ્ટ હોઈએ. ઉદાસીન ઉપર બેઠેલો છું. ઉપર અર્થાત જે કંઈ ચાલી રહ્યું છે એમાં કોઈ પ્રકારની મારી આસક્તિ કે તાદાત્મ્ય નથી. તો જ નીચે સ્મશાન યાત્રા જઈ રહી હોય કે નીચે ભાઈ વરઘોડો જઈ રહ્યો હોય, બરોબર, તો કોઈ ઓળખીતું દેખાય તો વાત જુદી. પછી સ્મશાન યાત્રા જઈને કોઈ ઓળખીતું એટલે હા ક્યાંથી અંદર આવ્યો, તો કોણ છે? તો આ તો ફલાણો મિત્ર છે. આ અને આ કોની યાત્રા છે? તો ફલાણો મિત્ર. તો પછી આપણે ઉદાસીન એટલે આપણે નિષ્પક્ષ ન રહી શકીએ.
અથવા તો વરઘોડો જતો એમાં પણ કોઈ આપણે દેખાય નવા આપણા ઓળખીતા વગેરે તો તરત આપણા પર તરત એની અસર થાય. તો ઉદાસીન કોને કહેવાય? જે કંઈ થઈ રહ્યું હોય એની કોઈ પ્રકારની અસર ન થાય, કે કોઈ પ્રકારનો સંબંધ નથી, કોઈ પ્રકારની આસક્તિ નથી, કોઈ પ્રકારનો પક્ષ નથી. ઉદાસીન હે ઉદાસીન હે, જે પરમાત્મામાં બેઠેલો છે. પરમાત્મા કેવો છે? સુખ અને દુઃખ, ધર્મ અને અધર્મ, સારું અને ખરાબ એ બધાથી પાર છે. આપણા પરમાત્માને કે ઈશ્વરને સમજવું લોકોને બહુ મુશ્કેલી પડે છે. ક્રિશ્ચન લોકોમાં તો બહુ સ્પષ્ટતાથી કહે કે ઈશ્વર એક છે અને શૈતાન બીજો છે. ટૂંકમાં જે કંઈ જગતની અંદર જે કંઈ દુષ્ટતા છે કે દૂષણો છે એને ઈશ્વર સાથે કોઈ સંબંધ નથી. તો ઈશ્વરને એ દૂષણો સાથે કોઈ સંબંધ નથી. એ બધા દૂષણોનો સંબંધ ક્યાં છે? તો કે માત્ર શૈતાનને છે બસ. ત્યારે એ લોકો જુએ કે આપણે તો, તમે તો હિન્દુઓ તો કહો છો કે ઈશ્વર સર્વત્ર છે, સર્વનો આત્મા છે, તો પછી એક મધર ટેરેસા હોય પ્રશ્ન હમણાં આવેલો અને બીજો હિટલર હોય, બેમાં શું ફેર? એ પણ ઈશ્વર છે, ના પણ ઈશ્વર જ છે. અને તો પછી એનો અર્થ એ કે જગતની અંદર કોઈ ધર્મ કે અધર્મ કે સારું કે ખરાબ કોઈ પ્રકારની વ્યવસ્થા રહે જ નહીં. જો બધામાં ઈશ્વર હોય તો? અને એવો પ્રશ્ન થાય કે જો ઈશ્વર હોય તો કેમ પેલા હિટલરને રોકતો નહીં હોય આવું કરવાનું, દુષ્કર્મ કરતા વગેરે વગેરે. ટૂંકમાં ઈશાવાસ્યમિદં સર્વમ યત કિંચ જગત્યામ જગત, આ જગતમાં યત કિંચ જે કંઈ હોય સારું કે ખરાબ એ સર્વ ઈશ્વર વડે વ્યાપ્ત થવું જોઈએ. અર્થાત એ સર્વ ઈશ્વર છે એ પ્રકારના દર્શન કરવા જોઈએ એમ જયારે કહેવામાં આવે છે ત્યારે આ ઈશ્વરને સમજવો બહુ મુશ્કેલ પડી જાય. હવે કેવો તો ઈશ્વર હોઈ શકે? એટલે કયો ઈશ્વર છે? એ ઈશ્વર એવો જ હોઈ શકે એ સર્વત્ર ત્યારે વ્યાપ્ત હોય જ્યારે સર્વથી અતીત હોય. સર્વત્ર વ્યાપ્ત ત્યારે જ હોય છે કે જ્યારે સર્વથી અતીત હોય. અતીત એટલે કે સર્વથી પર હોય, તો જ સર્વત્ર વ્યાપ્ત હોય. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. પ્રાણી માત્રમાં હું સમાન રીતે રહેલો છું, મને કોઈ દ્વેષ્ય નથી, કોઈ પ્રિય નથી. ભગવાન ક્યારે કહે છે કે જ્યારે સર્વ પ્રાણીથી અતીત છે. જો સંબંધિત હોય તો ક્યારે પણ એવી રીતે દ્વેષ કે રાગ ન હોય એવું ન બને. અર્થાત સર્વથી હું અસંગ છું, અસંબંધિત છું, સર્વથી પર છું. ન લિપ્યતે લોક દુઃખે ન બાહ્ય. આ લોકના સુખ દુઃખથી આત્મા કેમ કે લેપાયમાન થવું? બાહ્ય, સર્વથી અતીત છે. આમ પરમાત્મા અતીત છે એ ઉદાસીન હે, પરમાત્મા બેઠેલો હોવાના કારણે પણ સર્વથી અતીત છે. નિસ્ત્રૈગુણ્ય પછી વિચરતામ કો વિધિ કો નિષેધ હે. આ નિસ્ત્રૈગુણ્ય, આ સત્વ રજસ તમસ ત્રણ ગુણો બનો સંસાર, એ સંસાર પર જે નિસ્ત્રૈગુણ્ય તત્વ છે એમાં જરૂર વિચરણ કરતા હોય અને તેથી એમનું વિચરણ કોઈ સંસાર નથી થતો. નિસ્ત્રૈગુણ્ય પછી વિચરતા, આ ત્રણ ગુણથી પર જે પરમાત્મા છે એ પરમાત્મા જરૂર વિચરણ કરી રહ્યા હોય. કો વિધિ કો નિષેધ હે. એમને કયો વિધિ અને કયો નિષેધ? સુર મંદિર તરમૂલ નિવાસ હે, શૈયા ભૂતલમ અજિરમ વાસ હે, સર્વ પરિગ્રહ ભોગ ત્યાગ નહીં. પુણ્ય પુણ્ય વિવર્જિત પંથ એના માટે કહેવામાં આવે છે. યોગી યોગ નિયોજિત ચિત્ત રમતે બાલોન્મત્ત મત તવદેવ. તો પુણ્ય પુણ્ય વિવર્જિત પંથ, જેનો પંથ કેવો છે? પુણ્ય અને અપુણ્ય કે પુણ્ય અને પાપથી વિવર્જિત છે. ટૂંકમાં પુણ્ય પાપ ધર્મ અધર્મ આ બધી વસ્તુઓ ત્યારે લાગુ પડે જ્યારે કોઈમાં કર્તૃત્વ બુદ્ધિ હોય. હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારની બુદ્ધિ જ્યારે હોય ત્યારે જ હંમેશા પુણ્ય પાપ એ તો આવશે, ગતવ્યથમાં પણ જ આવે છે. તો ઉદાસીનનો અર્થ એ કે જેનામાં કર્તૃત્વ ભોક્તૃત્વ બુદ્ધિ નથી, અર્થાત જે આ સર્વથી અતીત છે એવું હોવાને કારણે એટલે પુણ્ય પાપ બધી વસ્તુથી મિત્ર શત્રુ પક્ષ આપણે કોનો લઈએ? મિત્રો લઈએ. મિત્રને પક્ષપાત હોય, ત્યાં અધિક સ્નેહ હોય ત્યાં આપોઆપ પક્ષપાત થાય. તો અધિક સ્નેહવત્વાત, જે બે વખત અધિક સ્નેહ હોય ત્યાં પક્ષપાત આપોઆપ જ થાય. અધિક સ્નેહ કેમ છે? કારણ કે બેમાં આપણે બેને જુદા જોતા હોઈએ છીએ, પરંતુ બેમાં રહેલા પરમાત્મા પર જ જેની દ્રષ્ટિ હોય એને પછી એ પરમાત્મા કયા વેશમાં આવે અગત્ય ન હોય એ રીતે ઉદાસીન. તેથી કોઈ મિત્ર કે શત્રુ જેની દ્રષ્ટિમાં નથી એટલા માટે મિત્ર શત્રુનો એ પક્ષ લેતો નથી. ઉદાસીન હે. ચાલો વ્યવહારમાં કદાચ લેતો હતો પણ એ દ્રષ્ટિમાં તો એવું કોઈ મિત્ર શત્રુ વગેરે હોતી નથી. તો ગંગા સ્વામી દયાનંદ મહારાજ કે ઉદાસીન હે, જે કોઈ પ્રકારનો પક્ષ જ લેતો નથી, જે કોઈ પ્રકારના મતને વળગી રહેતો નથી. ત્યાં જ મારો મત અને પેલા નહીં. ટૂંકમાં બધા મતથી પણ પર થઈ ગયો હતો.
સર્વતંત્ર સ્વતંત્ર હૈ, બધા તંત્રથી સ્વતંત્ર થઈ ગયા. એક મત હોય જે બીજા મતથી વિરુદ્ધ હોય, પરસ્પરમ વિરુદ્ધંતે, દરેક જણ પોતપોતાના મતમાં એકદમ નિષ્ઠ હોવાને કારણે પોતાના મતથી વિરુદ્ધનો મત હોય તેને હંમેશા વિરોધ થાય. તૈરે એમને વિરુદ્ધતે, પરંતુ આ જે છે આ સર્વ મતની અંદર રહેલું જે સત્યનો અંશ છે એ સત્ય સાથે જ તાદાત્મ્ય છે. એ તો બધા મતમાં સત્ય પણ જોઈ શકે છે અંશ, અને જોડે જોડે બધા મતની મર્યાદા જોઈ શકતો હોય છે, અને તેથી એ કોઈનો પક્ષ લેતો નથી. ટૂંકમાં એ કોઈ પ્રકારના મતને વળગેલો હોય એવી કોઈ પ્રકારની જમીનપણું પણ એનામાં નથી. નહીં તો બહુ જનૂની હોય, દરેક પોતાના મતને વળગેલો બહુ જનૂચુસ્ત હોય. હવે કોઈ ચુસ્તતા પણ જેનામાંથી એ સર્વ એટલે મુક્ત છે, બાકી એમાં મુક્તિ નથી. એક જગ્યાએ આપણે વળેલા હોઈએ ને તો બીજાના વિરોધી હોઈએ તો આપણે મુક્ત નથી. તેથી કશાનો વિરોધ એમ કહી શકાય. ઉદાસીન એને કશાનો વિરોધ નથી. કશાનો વિરોધ ન હોવાને કારણે કોઈ વસ્તુનો પક્ષ લેતો નથી. ટૂંકમાં દરેકની અંદર પરમાત્માની લીલા જોઈ શકતો હોય, અથવા વ્યવહારના દરેકને મિથ્યાત્વ જોઈ શકતો હોવાને કારણે એને કોઈ વસ્તુ વધારે સારી કે વધારે ખરાબ ન જણાતો હોય. ઉદાસીન ન કસ્યચિત મિત્રાદેહે પક્ષમ ભજતે. પછી ગત વ્યથ એટલે ગત ભય જેનામાં સર્વ વ્યથાઓ જતી રહી છે. પરૈ તાડ્યમાનસ્યાપી ગતાના ઉત્પન્ન વ્યથા પીડા યસ્ય સહ. આ તો બહુ મોટી વાત કરે છે કે બીજાઓ કદાચ એને પરૈ તાડ્યમાન, બીજાઓ કદાચ એને કોઈ એને હુમલો કરે કે એને ઈજા પહોંચાડે, મારે તો પણ જેનામાં વ્યથા કે પીડા ઉત્પન્ન થતી નથી. લાવો આગળ ગામ ક્ષમી એટલે ક્ષમાવાન, ક્ષમા કરવી એનો સ્વભાવ થઈ ગયો છે. ઉત્પન્નાયામ વ્યથાયામ અનપકર્તૃત્વ ક્ષમિત્વ. તો કોઈ આપણો અપકાર કર્યો હોય, આપણું અપમાન કર્યું હોય, આપણને ઈજા પહોંચાડી હોય, અને છતાં પણ આપણે સામે ઈજા ન પહોંચાડીએ, અપકાર ન કરીએ, એનું નામ છે ક્ષમા. એવો ભેદ કર્યો કે આગળ તમે કહ્યું કે આ ભક્ત કે જ્ઞાની પુરુષ ક્ષમાવાન છે. તો ક્ષમાવાન એટલે જેનામાં ક્ષમા હોય છે, અને ગત વ્યથ જેનામાં વ્યથા ઉત્પન્ન થતી નથી, બે શું તફાવત? તો વ્યથા ઉત્પન્ન થાય પરંતુ કોઈ પ્રકારનો પ્રતિકાર ન કરે, કારણ કે પૂરેપૂરી ક્ષમાવાન છે એટલા માટે ક્ષમી. પણ ગત વ્યથ અર્થાત જેનામાં વ્યથા ઉત્પન્ન થતી નથી, ગત વ્યથા. સત્સુ અપી અનુત્પન્ન વ્યથત્વ ગત વ્યથત્વ. બધા કારણે શું સત્સુ અપી, ટૂંકમાં વ્યથા થવાનું કારણ હોય છતાં પણ વ્યથા ઉત્પન્ન ન થવી એનું નામ છે ગત વ્યથા. ટૂંકમાં એનામાં કોઈ વ્યથા નથી. ટૂંકમાં ભૂતકાળમાં જે કર્યું, વ્યથા છે ને માટે હોય, ભૂતકાળમાં જે કંઈ થઈ ગયું હોય કે આપણે જે કર્યું હોય એને કારણે ઘણી બધી વ્યથા હોય. કિમ હમ સાધુના કરવમ કિમ હમ પાપમ કરવમ એથી. આ પ્રકારના મનમાં સંતાપ, વ્યથા, માનસિક સંતાપ થાય. ક્યારે મેં પેલું પુણ્ય કર્મ કેમ ના કર્યું, મેં કેમ પેલું પાપ કર્મ કર્યું. એટલે ભૂતકાળમાં જે કર્યું હોય એને બધી વ્યથા થાય. ગત વ્યથ હે જેને કોઈ પ્રકારની વ્યથા નથી, કારણ કે એને કંઈ કર્યું જ નથી. એટલા જ માટે કે જેનામાં કર્તૃત્વ બુદ્ધિ નથી, અથવા તો ભૂતકાળમાં જે કરવામાં આવ્યું એ કર્તૃત્વ બુદ્ધિ મિથ્યા છે એવું જેને જ્ઞાન થયું, એટલે એ જાણે છે કે મેં કંઈ કર્યું નથી. જેવી રીતે આપણે સ્વપ્નમાં ઘણા બધા કર્મ કર્યા હોય પણ જાગ્રત થયા જાણીએ છીએ કે મેં કંઈ કર્યું નથી, કારણ કે સ્વપ્નની અંદર જે પેલા કરતા છે એની સાથે આપણું કોઈ તાદાત્મ્ય નથી. અંતે જેના પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થયું છે એ પેલા ભૂતકાળના અહંકાર સાથે કોઈ રીતે જોડાયેલું નથી, એ માટે કોઈ પ્રકારની વ્યથા નથી. એટલે બિન જવાબદાર છે હું માની લઉં. વ્યથા એટલે વ્યથાનું કોઈ કારણ નથી, કારણ કે એનામાં કર્તૃત્વ ભોક્તૃત્વ એ બુદ્ધિ નથી. ટૂંકમાં ગત ભય, અથવા શંકરાચાર્ય કહે ગત ભય હે, જેનામાં કોઈ પ્રકારનો ભય નથી. ભય ક્યારે હોય? જ્યારે આસક્તિ હોય ત્યારે. એની કોઈ પ્રકારની આસક્તિ નથી. આસક્તિ ક્યારે હોય? જ્યારે કોઈ પ્રકારની જરૂરિયાત હોય ત્યારે. જે વસ્તુ જે આપણી જરૂરિયાતને પૂરી કરે એવી સંભાવના હોય એના પ્રત્યે આસક્તિ હોય, તેની કોઈ જરૂરિયાત નથી માટે કંઈ આસક્તિ નથી. આસક્તિ જ્યારે હોય ત્યારે હંમેશા એ વસ્તુથી ના વિયોગનો ભય રહેલો જાય. આપણે ક્યારે આસક્તિ કે રાગ હોય તો આપણે હંમેશા ઈચ્છીએ કે વસ્તુથી આપણો હંમેશા સંબંધ જળવાઈ રહે, આપણો સંયોગ થઈ રહે, એવો આપણે હંમેશા ઈચ્છીએ. જ્યાં રાગ કે આસક્તિ હોય ત્યારે કોઈ વસ્તુ ગમતું આપણે ઈચ્છીએ ને કે હંમેશા આપણી પાસે રહે. એવી આસક્તિ ન હોય તો પછી એનો સંયોગ થઈ રહે એ પ્રકારની અપેક્ષા નથી કે જરૂરિયાત નથી, અને માટે વિયોગનો ભય નથી. તો દ્વેષ હોતો હોય ભય જન્મે. દ્વેષ તો આપણે ઈચ્છીએ કે આપણો ક્યારે સંયોગ થાય ને આપણો વિયોગ જ થઈ રહે,
પણ ત્યાં પછી સંયોગની સંભાવના જન્મે તો પણ આપણને ભય જન્મે. આમ જ્યાં રાગ દ્વેષ છે ત્યાં હંમેશા ભય જન્મવાનો જ ગત ભય હૈ. રાગ દ્વેષ રહિત હોવાને કારણે એનામાં કોઈ પ્રકારનો ભય નથી, ગત વ્યથ હૈ. પછી છેલ્લે કહે છે સર્વારંભ પરિત્યાગી. સમજાવે છે સર્વારંભ પરિત્યાગી આરભ્યન્તે ઇતિ આરંભાઃ ઇહામુત્ર ફલભોગાર્થાનિ કામહેતુની કર્માણિ સર્વારંભાઃ તાન પરિત્યક્તું શીલમસ્ય ઇતિ સર્વારંભ પરિત્યાગી યો મદ્ભક્તઃ સમે પ્રિયઃ. સર્વારંભ પરિત્યાગી, સર્વ આરંભનો જેને પરિત્યાગ કરે છે. આ ત્યાગી એટલે ત્યાગ કરવો જેનો સ્વભાવ થઈ ગયો છે. જ્યારે જ્યારે આવું ઇન પ્રત્યે લાગે ત્યારે હંમેશા શીલ એટલે સ્વભાવના અર્થમાં આપણે એટલે કહ્યું પરિત્યક્તું શીલમસ્યેતિ. આ બધા કર્મનો આરંભનો ત્યાગ કરવો એ જેનો સ્વભાવ થઈ ગયો છે. ટૂંકમાં જેનામાં કોઈ પ્રયત્ન નથી. આરંભ કોને કહેવાય? આરભ્યન્તે ઇતિ આરંભાઃ. જે કોઈ વસ્તુનો આરંભ કરવામાં આવે એને આરંભ કહેવામાં આવે છે. ઇહામુત્ર ફલભોગાર્થાની કામ હેતુની કર્માણી. અનેક બધા જે કર્મ કરવામાં આવતા હોય, જે કર્મ કરવાની પાછળ કોઈ પ્રકારની કામના રહેલી હોય, અર્થાત કોઈને કોઈ પ્રકારની કામનાની પૂર્તિ માટે કર્મ કરવામાં આવતા હોય. અને કામના બે પ્રકારની હોય. ઇહામુત્ર ફલભોગ, ક્યાં તો આ લોકની અંદર કંઈક આપણે ફળ પ્રાપ્ત કરવું હોય કે પરલોકમાં કંઈ પ્રાપ્ત કરવું હોય, આ બે પ્રકારની કામના હોય. તો આ પ્રકારની કામનાઓથી પ્રેરાઈને થતા કર્મને આરંભ કહેવામાં આવે છે. એટલે ગમે તે કર્મને આરંભ નથી કહેતા, સકામ કર્મને આરંભ કહેવામાં આવે. સર્વારંભ પરિત્યાગી, સર્વ સકામ કર્મનો જેણે પરિત્યાગ કર્યો છે. પરિત્યક્તું શીલમસ્ય, આવો પરિત્યાગ કરવો જેનો સ્વભાવ થઈ ગયો છે. અર્થાત કેમ? કારણ કે જેમનામાં કામનાનો ઉદ્ભવ થતો નથી. કામનાથી પ્રેરિત કર્મ ક્યારે ન થાય? જ્યારે મનમાં કામના ન જન્મે. મનમાં કામના જન્મે તો આપણે એને થોડી વાર દબાવી રાખી શકીએ, પણ પછી બહુ લાંબો સમય દબાવી શકીએ. કામના જન્મે તો આપણે વિવેકથી નિરાકરણ કરી શકીએ, પણ છતાંય ઘણીવાર કામના એવી હોય છે કે બહુ તીવ્ર હોય તો વિવેકથી પણ નિરાકરણ થતું નથી. અને આપણે એને ગમે તેમ કરીને ઉસેટવાનો પ્રયત્ન કરીએ તો જતી નથી હોતી. અને છેવટે આપણી પાસે કર્મ કરાવીને જ રહેતી હોય છે. પણ જેના હૃદયમાં કામનાનો ઉદ્ભવ થતો નથી એ હોવાને કારણે કામનાથી પ્રેરેલો કોઈ કર્મનો એ આરંભ કરતો નથી. સર્વારંભ પરિત્યાગી, એવું પરિત્યક્તું શીલમસ્યેતિ સર્વારંભ પરિત્યાગી. ટૂંકમાં એની કોઈ પ્રકારનો અજેન્ડા, એના જીવનમાં કોઈ અજેન્ડા નથી. અજેન્ડા એટલે શેષ કર્મ કોઈ બચ્યું નથી. હજી આટલું આટલું કરવાની આપણી યાદી હોય છે ને કે કેટલું કેટલું કામ કરવાનું છે, એ યાદીનું નામ અજેન્ડા. અજેન્ડાનો અર્થ છે ગુજરાતીમાં કાર્યસૂચિ. કાર્યસૂચિ, કાર્ય એટલે સવારમાં ઉઠીએ તો આપણે એક કાર્યસૂચિ બનાવીએ, મનમાં બનાવીએ. ચાલો કે આજે આટલું 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 કરવાનું. તો રોજ આપણો પેલો રોજનો કાર્યક્રમ નિશ્ચિત થવાનું કારણે કે આપણે જુદું એને માટે વિચાર નથી કરવો પડતો. પણ જે લોકો બહાર બધું કામ કરતા હોય અને ઘણો બધો બહુ મોટો વિસ્તાર હોય, જેમના મોટા ધંધાનો ને જાત જાતનો, એનું તો હજાર બધું કામ કરવાનું હોય. કાર્યસૂચિ બનાવીને કે આજે આટલું આટલું કરવાનું છે. તો આટલું આટલું કાર્ય જે પૂરું કરવાનું છે એનું નામ છે એજન્ડા. જેને કોઈ કાર્યસૂચિ જ નથી, જેને કશું કામ પૂરું કરવાનું જ નથી, અર્થાત જેના જીવનમાં કોઈ પ્રકારનો એજન્ડા કે કાર્યસૂચિ રહી નથી, અર્થાત જે કંઈ કરવાનું છે એ કૃતકૃત્ય છે. કૃતકૃત્ય અર્થાત જે કંઈ કરવાનું છે બધું થઈ ગયું છે. એ હોવાને કારણે એને કશું કાર્યનો પ્રારંભ કરવાની જરૂર નથી. હવે એક વસ્તુ છે, કાર્યનો આરંભ એટલે એવું નથી કે આ લોકો કામ જ ના કરતા, એવું નથી કે નિષ્ક્રિય હોય, એવું પણ નથી. પણ એ કર્મની પાછળ કોઈ પ્રકારના વ્યક્તિગત લાભની ગણતરી નથી. ટૂંકમાં ભગવાન જો આપણને આસક્તિનો ત્યાગ કરવાનું કહેતા હોતા એક જ વસ્તુ, અને તે છે કે વ્યક્તિગત લાભની જે ગણતરી હોય છે ભગવાન કે એનું તું ત્યાગ કર. આપણે કર્મ કરીએ ત્યારે સામાન્ય રીતે આપણા અહંકારને પોષવાની, એક અથવા બે પોષવાની ગણતરી હોય છે. ક્યાં તો કોઈક આપણને સ્થૂળ કે ભૌતિક આપણે કંઈ પ્રાપ્તિ થાય એ રીતે આપણો અહંકાર પોષાય,
કોઈ સૂક્ષ્મ આપણે પ્રાપ્તિ થાય, આપણે કઈ નામના કે કીર્તિ પ્રશ્ન કંઈક થાય આપણું. અને આ રીતે સામાન્ય રીતે પ્રત્યેક કર્મની પાછળ આપણા અહંકારને પોષવાની કોઈની કોઈ વૃત્તિ રહેલી હોય છે, એને આપણે સભાન બનવું જોઈએ. બસ એનું નામ જ આસક્તિ. કર્મ કરવું એમાં પણ કંઈ ખોટું નથી જો થતું હોય તો. એ તો આ તો કંઈ કર્મ કરતો પણ નથી. એનો અર્થ કે એનામાં કર્તૃત્વ બુદ્ધિ પણ નથી. એને કિમહમ પાપના કર્મમ કવામમ કર્મમ, તો કેમ સાધુના કર્મમ, કેમ મેં પાપ કર્મ કર્યું કે કેમ પુણ્ય કર્મ ન કર્યું, પણ એ કર્તૃત્વ ત્યાં રહ્યું નથી. જ્યાં કર્તૃત્વ હોય ત્યાં હંમેશા પાપ પુણ્ય હોય. આ કર્તૃત્વ બુદ્ધિ હું કરું છું એ પ્રકારનું અભિમાન આપણે કર્મ સાથે જોડે છે, અને એ આપણે પછી કર્મફળ સાથે જોડે. વસ્તુ આપણે કર્મફળ સાથે જોડનારી કઈ છે કર્મ, અને કર્મ સાથે જોડનારી વસ્તુ છે કર્તૃત્વ બુદ્ધિ. તો આનામાં હું કરી રહ્યો છું એ પ્રકારની બુદ્ધિ જ નથી. ત્યારે કોણ કરી રહ્યો છે? પ્રકૃતિ ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશ. આ પ્રકૃતિના વિકારો વડે સર્વકર્મ થઈ રહ્યા છે, તો ઈશ્વર વડે સર્વકર્મ થઈ રહ્યા છે. નૈવ કિંચિત કરોમી, હું કંઈ જ કરતો નથી. આ પ્રકારનું જ્ઞાન જેને હોવાને કારણે કર્તૃત્વ બુદ્ધિ નથી, અને એટલા માટે પાપ પુણ્યથી ખરડાતો નથી. આપણે પણ હંમેશા કોઈનું કહ્યું કરતા હોય પાપ પુણ્ય ના ખરડાઈએ. આપણને કે આદેશ આપવામાં આવે એ પ્રમાણે કર્યું તો તમે કયું માટે કર્યું છે. રસોઈને આપણે કહે કે ભાઈ આમ મસાલો નાખો, તેમ કરો, ફલાણું કરો, પછી જો ખારું ખાટું થયું તો તમે કયું પ્રમાણે કર્યું. અને સારું થયું તો પણ એને કોઈ જાતની ત્યાં આગળ યશ ના મળે, કે ખરાબ થયું અપયશ પણ ના મળે. આમ જે યશ અને અપયશથી બંનેથી મુક્ત છે, કારણ કે જેનામાં કર્તૃત્વ બુદ્ધિ નથી. તો બહુ મોટી વસ્તુ છે. ભગવાન કહ્યું તો ખરું, નિમિત્ત માત્ર ભગત શબ્દ સાચી. હે અર્જુન, તો નિમિત્ત માત્ર, કારણ કે વાસ્તવમાં આપણે નિમિત્ત છીએ જ. વાસ્તવમાં જે કે કરનાર છે તો ઈશ્વર જ છે. છતાં આપણે એને ઈશ્વરની સંપત્તિને આપણી માની બેસીને પછી અહંકાર વિમૂઢાત્મા, આ બધું દેહમાન બુદ્ધિ ઈશ્વરની સંપત્તિ છે, એ દ્વારા ઈશ્વર સર્વકર્મ કરી રહ્યો છે. એની અંદર અહંભાવ ધરાવીને આપણે એને આપણી માની લઈને જાણે હું કર્મ કરું છું એ પ્રકારની અભિમાન છે. અને અભિમાનને પોષવા માટે બધા કર્મ થતા હોય. અભિમાનને પોષવાનું કોઈ કર્મ થતું નથી. બસ તો અભિમાનને પોષવા ન થતું તો પછી બીજા કોઈને પોષવા થતું હોય. એટલે આ દરેક કર્મથી કોઈનું કોઈ પોષાતું તો હોય. આમ જ્ઞાની પુરુષો જે કર્મ કરીને ઘણા બધા પોષાતા હોય, પણ અભિમાન સિવાયની વસ્તુ પોષાય. એટલે સર્વ આરંભ પરિત્યાગ. આરંભ એને કે અભિમાન પોષવા માટે જે કર્મ કરવામાં આવે નામ આરંભ. ઘણા લોકો કે મને કઈ સ્વર્ગમાં રસ નથી ને જગતની વસ્તુઓમાં રસ નથી, છતાં એમને શેમાં રસ છે? પોતાના અહંકારને પોષવામાં રસ હોય છે. એને આપણે આરંભ જ કહીશું. તેથી અહંકારને પોષવાની આવશ્યકતા ન હોવાને કારણે જેણે કોઈ પ્રકારે એવું કોઈ કામ નથી કરવું પડતું, એટલા માટે એનો એજન્ડા નથી, કોઈ કાર્યસૂચિ નથી. સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમે પ્રિય. આવો જ મારો ભક્ત છે, એ મને પ્રિય છે. કોઈ પ્રશ્ન મારા ભગવાન આવું કેમ કહેતા હશે? ભગવાન પક્ષપાતી છે? આપણે કોઈ નમે દ્વેષ્યો સ્થિર પ્રિય. ભગવાન 9મા અધ્યાયમાં કહ્યું કે હું તો સર્વ પ્રાણીઓમાં સમાન ભાવે રહેલો હોવાના કારણે કોઈની પ્રત્યે મને દ્વેષ હોય કે કોઈ પક્ષપાત એવું છે જ નહીં. તો ભગવાન એ કહે છે યો મત ભક્ત સમે પ્રિય હે, આવો જ મારો ભક્ત છે, એ મને ખાસ પ્રિય છે. અરે તો પાછા ભગવાન પક્ષપાત કરે તો કે નહીં? પુણ્યા કનખલે ગંગા કહે છે કે ભાઈ ગંગા તો સર્વત્ર પવિત્ર જ છે, પણ છતાં અમુક સ્થળો કનખલ હોય ત્યાં ખાસ એનું મહત્વ વધારે, કે ભાઈ કાશી હોય ત્યાં મહત્વ વધારે. એટલે ગંગા સર્વત્ર પુણ્યશાળી જ છે, પવિત્ર કરનારી છે, પણ જયારે કનખલ હોય કે કાશી હોય ત્યાં આગળ ખાસ પવિત્ર કરનારી છે. એમ બધા ભગવાનને પ્રિય તો છે, પણ આ જે છે ને જરા ખાસ પ્રિય છે. એનું કારણ છે કે ગંગાને કશાક સાથે ત્યાં આગળ સંયોગ થયો, કઈક વસ્તુ સાથે, કે ગંગાની ધારાની દિશા બદલાઈ કે કંઈક થયું, અથવા એ સ્થળે કે ઋષિમુનિઓ તપસ્યા કરી વગેરેના કારણે. તે જ રીતે આમ તો બધા પ્રાણી અમને પ્રિય જ છે, મનુષ્ય માત્ર પ્રિય છે, છતાં પણ આની ઉપાધિમાં કોઈ પ્રકારની વિશેષતા હોવાને કારણે એ પ્રેમ ત્યાં વિશેષ દેખાઈ આવે છે. આમ કનખલ જોઈએ એટલે આપણા મનની અંદર પણ કઈ અસર થાય, એને કારણે કદાચ ગંગાની અસરકારકતા આપણા પર વધે. કાશીમાં પણ અમુકરાનું જ્યાં સાધુ સંતો નિવાસ કરતા હોય તો ત્યાં આપણા મન પર પણ એ પ્રકારનો પ્રભાવ પડે, અને તેથી ગંગામાં આપણે ડૂબકી મારી આપણી પણ ભાવના જરા વધારે ઉદાહરતા હોય તો એ પ્રકારે વધારે અસરકારક થાય. તે રીતે ભગવાનનો પ્રેમ તો બધા માટે સમાન જ છે, છતાં આ ભક્ત એવો છે જે ભગવાનના પ્રેમનો પૂર્ણપણે અનુભવ કરી શકતો હોય છે, અને બીજા બધા લોકો
જેટલે ઊંચે એમણે દરવાજો ખોલ્યો હોય એટલે ઊંચે પેલો પ્રકાશ જેમ આવે એટલે ઊંચે ભગવાનના પ્રેમનો અનુભવ કરી શકતા હોય છે. એવું નથી કે આ જ માત્ર પ્રિય છે, પણ આ જે ભક્ત છે એને એનામાં મારો પ્રેમ પૂર્ણ રીતે અભિવ્યક્ત થાય છે. તો એના હૃદયમાં ભગવાન અભિવ્યક્ત થયો હોવાને કારણે એ પ્રેમ તે અભિવ્યક્ત થાય છે. ભગવાન કહે છે કે મને પ્રેમ કરવામાં આ માણસે કોઈ પ્રકારનો વિરોધ કરતો. આપણે તો ભગવાન પ્રેમ કરવા ઈચ્છે તો આપણે વિરોધ કર્યા કરીએ ને. આપણે ઈચ્છે ને ભગવાન તું આમ કર ને ફલાણું ના કરીશ. આપણે શું કહીએ, તું આમ કર, આમ ના કરીશ, પેલું કર, પેલું ના કરીશ, અને ભગવાન આપણે કયા પ્રમાણે ન ચાલ્યો તો બસ દવાઈ જતો રહો. ભક્ત ભગવાન કશું કહેતો નથી કે તું આમ કર ને તેમ કર. ભક્ત કે જે ભગવાન કરે છે યોગ્ય છે, ભગવાન કરે જે છે ભગવાન જ છે. એ હોવાને કારણે એને ક્યાંય પણ કોઈ જાતની માંગ નથી ભગવાન પાસે કે વિરોધ પણ નથી. એવું હોવાને કારણે ભગવાન સાથે પૂરેપૂરો ટ્યુનઅપ થયો છે. અને એવું છે તેથી ભગવાનનો જ અનુગ્રહ કે ભક્તિ પૂર્ણ રીતે ત્યાં આગળ અભિવ્યક્ત છે. એ ભજન તે મામ ભક્ત્યા મયી તેષુ ચાપ્યહમ. ભગવાન પોતે કહે છે કે પ્રાણી માત્ર હું સમાન છું, પણ જોડે પોતે આગળ કહે છે એ શ્લોકમાં એ ભજન. પરંતુ હે અર્જુન, જે લોકો ભક્તિપૂર્વક મારું ભજન કરે છે એ લોકો મારામાં છે અને હું એમનામાં છું. ટૂંકમાં એ લોકોને મારા અનુગ્રહનો વધારે વિશેષ અનુભવ થાય છે. પછી વળી એ ભક્તના લક્ષણનું આગળ વર્ણન કરે છે 17મા શ્લોકમાં. યો ન હૃષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ શુભાશુભ પરિત્યાગી ભક્તિમાન્યઃ મે પ્રિયઃ. યો ન હૃષ્યતિ ન દ્વેષ્ટિ, જેને હર્ષ થતો નથી, દ્વેષ જન્મતો નથી. ન શોચતી, જેને કોઈ પ્રકારનો શોક જન્મતો નથી. ન કાંક્ષતી, જે કરવાની આકાંક્ષા રાખતો નથી. શુભાશુભ પરિત્યાગી, શુભ અને અશુભનો જેના વડે સંપૂર્ણ ત્યાગ થઈ ગયો છે. ભક્તિમાન્ય, આવો જે ભક્તિમાન છે. સમય પ્રિય, ભગવાન કહે છે કે મને પ્રિય છે. બસ આગળ જે બધા વિચારો આવી ગયા લગભગ એનું જ પુનરાવર્તન એક અથવા બીજા રૂપમાં થાય છે. કદાચ એ વિચારોને વધારે વિશેષ ભગવાન સમજાવે છે આગળ ને. સમ દુઃખ સુખ, તો એ બધું શું છે એ અહીંયા સમજાવે છે આ શ્લોકોની અંદર. ભાષ્યમાં કહે છે યો ન હૃષ્યતે ઇષ્ટ પ્રાપ્ત ન દ્વેષ્ટે અનિષ્ટ પ્રાપ્ત ન શોચતે પ્રિય વિયોગે ન ચ અપ્રાપ્તમ કાંક્ષતે શુભાશુભે પુણ્ય પાપે કર્મણિ પરિત્યક્તુમ શીલમસ્ય ઇતિ શુભાશુભ પરિત્યાગી ભક્તિમાન્યઃ મે પ્રિયઃ. કિંચ યો ન હૃષ્યતે ઇષ્ટ પ્રાપ્તો, જેનામાં હર્ષનો આ બંને આવેગો છે. આ હર્ષ અને શોક બંને આવેગો છે. એટલે જ્યારે જ્યારે આવું વેદાંતમાં કે ગીતામાં શાસ્ત્રમાં કહેવામાં આવે કે આ જ્ઞાની પુરુષ કે સાધુ હર્ષ અને શોકથી રહિત છે, તો આપણે જેને થોડી ચિંતા થાય કે ચાલો ભાઈ શોકથી રહિત હોય તો બરાબર છે, પણ હર્ષથી રહિત એ કેવો હોય? આવું કેવું તમારે શાસ્ત્રો શીખવે જેનું હર્ષ પણ ના હોવો જોઈએ? તો જેમાં ઉત્સાહ રહે, આનંદ શું રહે? એટલે સમ દુઃખ સુખ સ્વસ્થ. જે દુઃખ અને સુખમાં સમાન, અરે ભાઈ દુઃખમાં તો જેને સમજ્યા, પણ સુખમાં પણ કઈ રસ નથી. દુઃખમાં આ માણસ તદ્દન નિરસ છે. જો એને કોઈ પ્રકાર હર્ષ જ જન્મતો નથી, ગમે તે થાય તો પણ એને ખુશી થાય જ નહીં. કદાચ એવો એ બની ગયો હોય ટૂંકમાં કદાચ નિષ્ઠુર તો નહીં, પરંતુ એનામાં એ કોઈ સંવેદનશીલતા રહિત બની ગયો તો કદાચ કોઈ વસ્તુ એને શોક ના ઉત્પન્ન કરે.
પણ જેને હર્ષે પણ, એટલે આવું જ્યારે પશ્ચિમના લોકો સાંભળે ત્યારે એ લોકોને બહુ એની સામે વિરોધ જન્મે કે જેને હર્ષ કે શોક જન્મ તો એનો અર્થ એ થયો કે માણસ નિષ્ઠુર બની ગયો, અર્થાત એનામાં કોઈ પ્રકારની સંવેદનશીલતા રહી જ નથી. જીવનમાં ગમે તે થઈ રહ્યો હોવા છતાં પણ એને કંઈ અડકતું જ નથી. 250 માણસોનું મૃત્યુ થયું હશે. અરે આ કઈ સામાન્ય વસ્તુ છે? ટ્રેનની અંદર મોટો ધડાકો થયો, 250 માણસો મરી ગયા. હા હા, આપણે છાપામાં રોજ વાંચ કરીએ, આજે 5 મહિના ત્યાં 25 મહિના એટલે તો કંઈ નથી, એટલે આપણે કંઈ થતું જ નથી. ટૂંકમાં કોઈ વસ્તુ આપણને અડકતી જ નથી. આ એવો છે જેને કશું અડકતું જ નથી? ના, એવું નથી. પણ આ હર્ષ અને શોક બંને રિએક્શન છે, પ્રત્યાઘાત છે. ન હૃષ્યથી ન દ્વેષથી, હર્ષ અને દ્વેષ એ બંને પ્રત્યાઘાતો છે, અર્થાત એ કોઈ પ્રકારના પ્રત્યાઘાતોથી, રિએક્શન્સથી મુક્ત છે. સ્વામીજી મહારાજ હંમેશા સમજાવે એક્શન અને રિએક્શન એટલે કર્મ અને પ્રતિક્રિયા, ક્રિયા અને પ્રતિક્રિયા, એ બે ભેદ સમજાવે કે કર્મમાં કોને કહેવાય? જ્યાં કર્તાની સ્વતંત્રતા છે, નામ કર્મ. જે કર્મ કરવામાં કર્તાની સ્વતંત્રતા નથી એને આપણે કહીએ પ્રતિકર્મ કે પ્રતિક્રિયા કે પ્રત્યાઘાત. તો આપણે જયારે સ્વિચ દબાવીએ ત્યારે પંખો ચાલતો હોય તો પંખો જે કરે આપણે